ગયા. હવે આપણે આપણા મેજિકલ 5 પ્રાણાયામ એટલે ઇમ્યુનિટી બૂસ્ટર જે આપણે સ્ટાર્ટ કર્યું હતું કોવિડ વખતે. બ્રીથિંગનો મેક્સિમમ ઇસ્યુ થતો હતો એટલે ઓક્સિજન જે 500 ml 600 ml મળે ને એમાં આપણે સર્વાઈવ થતા હતા અને ભગવાને આટલો બધો ઓક્સિજન આપેલો છે. તો એ ઓક્સિજન બૂસ્ટર આપણા નેચરલ વેમાં પ્રાણાયામથી કેવી રીતે કરી શકાય. યોગનો મતલબ જ એવો છે કે શરીર, મન અને આત્માની વનનેસ કેવી રીતે લાવી શકીએ. એટલે એના માટેના 5 પ્રાણાયામમાં આપણે સૌથી પહેલું આસન નાડી શોધન પ્રાણાયામ કરીશું. નાડી શોધન પ્રાણાયામ માટે હાથોની પોઝિશન લઈશું, સુખાસનમાં બેસીશું, સ્પાઇન ઇરેક્ટ, ચહેરા ઉપર સ્માઇલ, શોલ્ડર લૂઝ. પહેલી અને બીજી આંગળી આજ્ઞા ચક્ર પાસે, જમણા હાથ પાસે, અંગૂઠો જમણી નાસિકા પાસે, ત્રીજી ને ચોથી આંગળી ડાબી નાસિકા પાસે. ડાબી નાસિકાથી આપણે શ્વાસ પહેલા બહાર કાઢીશું. ડાબી નાસિકાથી શ્વાસ અંદર લઈશું. કરતા જજો મારી સાથે. ડાબી નાસિકા લોક કરીશું અને સેમ જમણી નાસિકાથી શ્વાસ એને બહાર કાઢીશું. જે નાસિકાથી શ્વાસ બહાર કાઢીશું એ જ નાસિકાથી શ્વાસ અંદર લઈશું, એને લોક કરીશું. બીજી નાસિકાથી શ્વાસ બહાર કાઢીશું. આ નાડી શોધન પ્રાણાયામ છે. 9 રાઉન્ડ કરીશું. ધીરે ધીરે પોતાના રિધમમાં કરતા જઈશું. નાસિકા એટલે નાડી શોધન પ્રાણાયામ જ એક એવું પ્રાણાયામ છે જેને નાડી શોધન પ્રાણાયામ, સુખપૂર્વક પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય. 1,72,000 નસ નાડીઓ આપણા બોડીમાં છે. એમાંથી 72,000 નાડીનું એક મોટું ક્લસ્ટર હોય જેને સુષુમ્ના અને પિંગલા નાડી કહેવાય. એ બંનેને નાડી શોધન પ્રાણાયામથી એક્ટિવેટ કરી અને સુષુમ્ના નાડી એક્ટિવેટ થાય. આપણી જમણી નાસિકા એ સૂર્ય નાડી પ્રેઝન્ટ કરે, સૂર્યને પ્રેઝન્ટ કરે, અને ડાબી નાસિકા હોય એ ચંદ્ર નાડી પ્રેઝન્ટ કરે. એટલે ચંદ્રની ગતિવિધિ ઉપર એ નાડીની મૂવમેન્ટ થાય. અને આપણે આ પ્રાણાયામ રેગ્યુલર 1 મિનિટ કરીએ તો આખી બોડીની બધી જ નસ નાડીઓ એક્ટિવેટ થાય. એટલે મસ્તિષ્ક લેવલે મેમરી બહુ શાર્પ થાય, કુલનેસ રહે, એંગર ઓછો થાય, કશું મળે નહીં પણ ગુસ્સો જાય, જેલસી જાય, એવું બહુ જ બધું જતું જાય. એ મોટામાં મોટો બેનિફિટ કહેવાય. આને નાડી શોધન પ્રાણાયામ કહેવાય. નાડી શોધન પ્રાણાયામ એવરેજ 1 મિનિટ મિનિમમ, મેક્સિમમ 5 મિનિટ કરી શકાય. હવે આપણે બીજું પ્રાણાયામ કરીશું. બીજું પ્રાણાયામને સન્મુખી ભ્રામરી કહેવાય. સન્મુખી ભ્રામરી માટે હાથની પોઝિશન લઈશું. બંને અંગૂઠા બંને કાનમાં, પહેલી આંગળી આંખો ઉપર, બીજી આંગળી બંને નાસિકા પર, ત્રીજી આંગળી હોઠની ઉપર અને ચોથી આંગળી હોઠની નીચે. શ્વાસ લેતા લેતા નાકથી શ્વાસ લઈશું. શ્વાસ લેતા લેતા શ્વાસ અંદર શરીરમાં ભરીશું, મોઢું બંધ રાખીશું અને બ્લેક બી હની સાઉન્ડ સાથે, હમિંગ સાઉન્ડ સાથે શ્વાસ બહાર કાઢીશું. 9 ટાઈમ્સ કરતા જઈશું પોતાના રિધમમાં. કન્ટિન્યુ. સન્મુખી ભ્રામરી થી સાઇનસ, માઇગ્રેન, માથાને લગતા કોઈ પણ દુખાવો અને જ્યારે પણ કોઈ ડિસિઝન મેકિંગ કશી વસ્તુ કરવી હોય તો મનને સંતુલિત રાખવા માટે, મનને બેલેન્સમાં રાખવા માટે, વનનેસ માટે સન્મુખી ભ્રામરી બેસ્ટ પ્રાણાયામ કહેવાય. અને તરત જ એનર્જી અને પીસ આપે માઇન્ડને, બોડીને. લાસ્ટ 2 રાઉન્ડ. એન્ડ રિલેક્સ. આંખો બંધ જ રાખીશું. હવે આપણે 5 મેજિકલ પ્રાણાયામના ઇમ્યુનિટી બૂસ્ટર પ્રાણાયામ માટે વજ્રાસનમાં બેસીશું. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ માટે ઢીલી મુઠ્ઠી ખભા પાસે, ચહેરા ઉપર સ્માઇલ, નોર્મલ શ્વાસ અંદર અને બહાર, ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફોર્સફુલી બ્રીથ સાથે શ્વાસ લઈશું, ઇન્હેલ કરીશું અને એક્સહેલ કરીશું. 10 ટાઈમ્સ કાઉન્ટ કરીશું. એવા 3 કાઉન્ટ કરીશું. ઇન 1, ઇન 2, ઇન 3. કન્ટિન્યુ.
લાસ્ટ 2 રાઉન્ડ એન્ડ રિલેક્સ. ભસ્ત્રિકા પ્રાણાયામથી જ્યારે આપણે નોર્મલ બ્રીથ કરીએ છીએ તો એવું કહેવાય છે કે 500 ml આપણે શ્વાસ અંદર લઈએ છીએ. જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ ત્યારે 5000 ml થી 10000 ml આપણે શ્વાસ ઇન્ટેક થાય છે. અને જે લેવલે આપણે એક્ઝેલ કરીએ, આપણે 360 ડિગ્રી આપણી રીબ કેજ ફેફસાની કેપેસિટી પ્રમાણે 5000 ml થી 10000 ml શ્વાસ લઈ શકીએ સિંગલ સ્ટ્રોકમાં. એટલે એટલી બધી એનર્જી આવે કે તરત જ બ્લડ સર્ક્યુલેશન થી શ્વાસ અંદર આવ્યો, હૃદય ફંક્શન કરે, આર્ટરીઝ ફંક્શન કરે, એ બધું જ બ્લડ સર્ક્યુલેશન પૂરી મસ્તિષ્કથી લઈને બોડીના બોટમ સુધી બધી જ નાડીઓ એક્ટિવેટ થઈ જાય. એટલે તરત જ એનર્જી આવે, સખત ઓક્સિજન બોડીમાં ઇનપુટ થાય, એટલે એટલી બધી ફ્રેશનેસ આવે. એટલે આ પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ જ્યારે પણ કોવિડની સિચ્યુએશનમાં નોર્મલ સ્ટ્રેસ હોય ત્યારે કરી જ કાઢવાનું હોય. કોવિડ થયો હોય અને રેગ્યુલર ભસ્ત્રિકા કરતા હોઈએ તો મેક્સિમમ જલ્દી રિકવરી આવી શકે. ફરીથી એકવાર કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામના બીજા રાઉન્ડ માટે. હાથોની પોઝિશન 10 in 1 in 2 and relax. છેલ્લી વાર કરી કાઢીશું. હવે આ બેસી જઈશું. આ પ્રાણાયામ બેઝિકલી તમારું જ્યારે પણ કોઈ પરફોર્મન્સ હોય, એન્ઝાઇટી રિલીઝ, ચિંતાને મુક્ત કરવાનું પ્રાણાયામ છે, જેમાં 2 સેકન્ડમાં શ્વાસ લેવાનો, ફેસને નોર્મલ પાછળ લઈ જવાનું અને 3 સેકન્ડમાં શ્વાસને આખું મોઢું ખોલીને બહાર કાઢવાનો. એ આપણે 5 ટાઈમ્સ કરીશું. એકચ્યુઅલી 9 વખત કરવાનું છે, પણ આજે આપણે 5 ટાઈમ્સ કરીશું. સો શ્વાસ અંદર, ઇન 1 2, બહાર 1 2 3, અંદર ઇન 1 2, બહાર 1 2 3. 3 more time. એન્ઝાઇટી રિલીઝ પ્રાણાયામ. છોકરાઓને, આપણે બધાને જ્યારે પેપર હોય કે આપણું કોઈ પ્રેઝન્ટેશન હોય અને ટેન્શન થઈ જાય, આટલું બધું વાંચ્યું હોય, ત્યારે આ 30 સેકન્ડનું પ્રાણાયામ જબરજસ્ત તમને ઇમ્યુનિટી બૂસ્ટર કરે. કારણ કે તમે વાંચ્યું છે, પણ એ નર્વસનેસ જે બોડીની સિસ્ટમ છે, બાય ડિફોલ્ટ આપણો નેચર છે, એના હિસાબે એન્ઝાઇટી ક્રિએટ થાય છે. એ એન્ઝાઇટી આરામથી રિલીઝ કરવા માટે સૌથી ઉત્તમ પ્રાણાયામ એન્ઝાઇટી રિલીઝ પ્રાણાયામ. અને લાસ્ટ આપણું પ્રાણાયામના પેકેજનું 5મું પેકેજ, 5મું છેલ્લું પ્રાણાયામ હેપી બર્થડે પ્રાણાયામ. હેપી બર્થડે પ્રાણાયામમાં 4 કાઉન્ટમાં આપણે 4 સેકન્ડમાં શ્વાસ અંદર લઈશું, 2 સેકન્ડમાં સામે આપણી હેપી બર્થડે હોય ને સામે કેન્ડલ બ્લો થતી હોય 15 થી 20, એને આપણે બે કાઉન્ટમાં બહાર કાઢીશું. તો એ 9 વખત કરીશું. થોડું સ્પીડી કરીશું. શ્વાસ અંદર, ઇન 1 2 3 4, બહાર 1 2. પોતાની રિધમમાં કરતા જઈશું. કન્ટિન્યુ. આંખો બંધ જ રાખીશું. ચહેરા ઉપર નોર્મલ સ્માઇલ એન્ડ રિલેક્સ. આંખો બંધ. 3 ટાઈમ્સ ઓમકાર કરીશું. આંખો બંધ રાખીને નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. હવે આપણે મેડિટેશન, આ આપણું પ્રાણાયામનું 5 પ્રાણાયામનું પેકેજ પત્યું. હવે